રામપુરા વિસ્તારમાં આવેલી મસ્જિદે ઇબ્રાહીમ પાસે મનાવી રેસિડેન્સીમાં રહેતા નાના બાવા પરિવારના ત્રણ સભ્યો પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે। બ્રિટન નિવાસી અકીલ અબ્દુલ નાના બાવા, હના અકીલ નાના બાવા અને સારા અકીલ નાના બાવા ગુરુવારે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કાળનો કોળિયો બન્યા હતા। અકીલ તેમજ તેના બીજા 3 ભાઈઓ સહિતના પરિવારના સભ્યો છેલ્લા 20 વર્ષથી બ્રિટનમાં સ્થાયી થયા હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અકીલ સમયાંતરે મના રેસિડેન્સીમાં રહેતા પિતા અબ્દુલ નાના બાવા સહિતના પરિવારના સભ્યોને મળવા આવતો હતો। જોકે આ વખતે પરિવારના સભ્યોને જાણ કર્યા વગર અકીલ પત્ની હના અને પુત્રી સારા સાથે ઈદની ઉજવણી કરવા આવી પરિવારના સભ્યોને સરપ્રાઈઝ આપી હતી। ત્યારબાદ પરિવાર સાથે ઈદની ઉજવણી કરી અકીલ તેની પત્ની અને પુત્રી સાથે ફરી બ્રિટન જવા નીકળ્યો હતો। તેની ફ્લાઇટ ગુરુવારની હોવાથી પત્ની અને પુત્રી સાથે બુધવારે જ અમદાવાદ જવા નીકળી ગયો હતો। દરમિયાન ગુરુવારે અમદાવાદથી ફ્લાઇટે ઉડાન ભરતા આ સફર અકીલ સહિતના પરિવારની અંતિમ સફર બની ગઈ હતી। સ્થાનિકોના કહેવા મુજબ અકીલના પિતા અબ્દુલ નાના બાબા સેવાભાવી પ્રવૃત્તિના વ્યક્તિ છે। તેમનો પરિવાર શહેરની જાણીતી લોખાત હોસ્પિટલના ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત। અમદાવાદમાં દર્દનાક ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, જ્યારે સુરતમાં પણ લોકો ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં આજ રોજ સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં રેસિડેન્સી ડોક્ટર ઉપસ્થિત રહીને હાથમાં કેન્ડલ રાખીને શ્રદ્ધાંજલિ અપાઈ। અમદાવાદ ખાતે એરપોર્ટ ખાતે પ્લેન ક્રેશ થવાની ઘટના સમગ્ર દેશ માટે આઘાતજનક છે, જેમાં ગુજરાતભરમાં લોકો પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। જેમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરો દ્વારા હાથમાં કેન્ડલ લઈને પ્લેન ક્રેશ થવાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને તેમના માટે દુઃખ વ્યક્ત કરાયું હતું। તેની સાથે જ તેમના પરિવાર માટે પણ પ્રાર્થના કરાઈ હતી। સમગ્ર કાર્યક્રમમાં સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટર કેતન નાયક, ઇકબાલ કડીવાલા, ડોક્ટર પારુલ વડગામા તેમજ બીજા ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ દુઃખદ ઘટના બની છે કાલે અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશ થયું, એમાં જે યાત્રીગણો તથા મેડિકલ સ્ટુડન્ટો તથા આજુબાજુના રહીશો જે રીતે મર્યા, જે રીતે એમનું મૃત્યુ થઈ, એ ખૂબ જ અકલ્પનીય છે અને આ દુઃખની ભરપાઈ થઈ શકે એમ નથી। આ દુઃખની ઘડીમાં સુરતના નર્સિંગ કોલેજના બધા નર્સિસ, મેડિકલ કોલેજના ડૉક્ટર્સ ખૂબ જ એમની સાથે છે। પરિવારજનોને શક્તિ મળે કે આ દુઃખ સહન કરી શકે અને કંઈ પણ જરૂર હશે તો અમે સાથે છીએ અને ઈશ્વર એમની આત્માને શાંતિ આપે। ઓમ શાંતિ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 66મું સફળ અંગદાન થયું છે। નવસારી જિલ્લાના જલાલપોરના મોટી મેલણ ફળિયા ખાતે રહેતા રાઠોડ પરિવારના બ્રેઇનડેડ મહિલાની 2 કિડની અને 1 લીવર દાન થતાં 3 જરૂરિયાતમંદ નવજીવન મળશે। નવસારી જિલ્લાના જલાલપોરના મોટી મેલણ ફળિયા ખાતે રહેતા 45 વર્ષીય ધનકીબેન છનાભાઈ રાઠોડ 1 મહિના પહેલા ખેતી મજૂરી કરી વેળાએ પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તબિયત સ્વસ્થ થવાથી ડિસ્ચાર્જ કર્યા હતા। આ અકસ્માતમાં માથાના ભાગે ઈજા થવાથી થોડા દિવસ બાદ ફરી ગભરામણ અનુભવતા નવસારી સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। ધનકીબેનની હાલત વધુ ગંભીર જણાતા 10મી જૂને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તબિયત લથડતા ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। જ્યાં 2 દિવસીય સઘન સારવાર બાદ તારીખ 12મીએ મોડી રાત્રે RMO ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ન્યુરોસર્જન ડોક્ટર કેયુર પ્રજાપતિ, ન્યુરોલોજીસ્ટ ડોક્ટર જય પટેલે બ્રેઇનડેડ જાહેર કર્યા હતા। રાઠોડ પરિવારને સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, કાઉન્સિલર નિર્મલા કાંચુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું। પતિ છનાભાઈ ચુનાભાઈ રાઠોડે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી। સ્વધનકીબેન તે જાગુબેન, શારદાબેન, વનિદાબેન એમ 3 દીકરીઓ તથા ભુલાભાઈ પુત્ર છે। આજે બ્રેઇનડેડ સ્વધનકીબેનના લીવર અને કિડની અમદાવાદની IKD હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા।
મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 66મું અંગદાન થયું છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે, જેમાં કામરેજના ઉભેણના વતની વિભૂતિ અતુલકુમાર પટેલ પણ સવાર હોવાનું સામે આવ્યું છે. તેઓ રિંગ સેરેમની માટે સુરત આવ્યા હતા અને બાદમાં પોતાના ફિયાન્સ સાથે યુકે જઈ રહ્યા હોવાનું સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું. તેઓ રિંગ સેરેમની માટે સુરત આવ્યા હતા અને બાદમાં પોતાના ફિયાન્સ સાથે યુકે જઈ રહ્યા હોવાનું સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું. સ્થાનિક દર્શનભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા ગામના વિભૂતિબેન અતુલભાઈ પટેલ, જેઓ અમારા ગામના ભૂતપૂર્વ પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે અને ફિઝિયોથેરાપિસ્ટનો ઉચ્ચ અભ્યાસ પણ કરેલો છે અને હજુ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લંડન ખાતે છેલ્લા 1.5 વર્ષથી ગયા હતા અને હાલ તેઓ રિંગ સેરેમની માટે માત્ર 10 થી 15 દિવસ માટે ઇન્ડિયા આવ્યા હતા અને આજરોજ તેઓ પોતાની આગળની સ્ટડી માટે લંડન જઈ રહ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે તેઓ આજે તેમના ફિયાન્સ સાથે યુકે જતા હતા અને આ પ્લેન દુર્ઘટનાના સમાચાર મળ્યા છે. આ સમાચાર અંતર્ગત અહીંના સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરી છે અને મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડને પણ જાણ કરી છે. અમે એમને ડિટેલ આપીને જેમ બને તેમ પ્રશાસન તરફથી પણ અમને જલ્દી માહિતી મળે એવી અમે એમની પાસેથી આશા રાખીએ છીએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં ફરી એકવાર ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભટારથી નવજીવન તરફ જતા મુખ્ય માર્ગ પર 4 થી 5 ગાડીઓ અને એક ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ટ્રાફિક પર ભારે અસર પડી હતી. અકસ્માતને લઈને સ્થળ પર તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક જામ દૂર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અકસ્માતમાં અત્યાર સુધી કોઈ ગંભીર ઈજાના અહેવાલ મળ્યા નથી, જોકે ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના સંકેતોના આધારે કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. અકસ્માતના કારણે આસપાસના રસ્તાઓ પર પણ વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધીની વિગતો અનુસાર ઘટના સમયસર કાબૂમાં લઈ લેવાઈ હતી અને હાલની સ્થિતિ સામાન્ય બની રહી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા લોકપ્રિય કવિ કલાપી ગાર્ડન ખાતે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે. માછલીઓના મોત બાદ તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને પગલે વોકિંગ માટે આવનારા હજારો નાગરિકો અને નજીકની દાળિયા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સામાજિક કાર્યકર મહેશભાઈ પટેલે તળાવની સ્થિતિ અંગે ફરિયાદ મળ્યા બાદ સ્થળ પર જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તળાવનું પાણી અત્યંત ગંદુ છે અને તેમાં ઘણી માછલીઓ મરી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે હું એક પર્યાવરણ પ્રેમી છું અને જ્યારે આ દુર્ગંધની ફરિયાદ મળી ત્યારે તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તળાવમાં ગંદા ટર્શરીના પાણી છોડાતા આ હાલત સર્જાઈ છે. મોર્નિંગ વોકર પણ પરેશાન છે, જેથી સવારે ચાલવા પણ આવતા નથી. તળાવની આજુબાજુ આવેલા વિસ્તારોમાં વસવાટ કરતા રહેવાસીઓ પણ પરેશાન છે. સ્થાનિક નિવાસી નેન્સીબેને જણાવ્યું હતું કે અમે છેલ્લા 1 મહિનાથી દુર્ગંધ સહન કરી રહ્યા છીએ. તળાવનું પાણી ગંદુ થઈ ગયું છે. અમે અમારા ઘર પર પણ તેની અસર થાય છે. ઘણા સમયથી તંત્રને રજૂઆત કરીએ છીએ, છતાં કોઈ પગલાં લેવાતા નથી. દાળિયા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ પરિસ્થિતિ આરોગ્યને નુકસાન પહોંચાડે તેવી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આ તળાવ પથારીજન્ય રોગોનું કેન્દ્ર બની શકે છે. પ્રજાજનો અને સામાજિક કાર્યકરોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે તાત્કાલિક તળાવની સફાઈ અને પાણીનું શુદ્ધિકરણ અને ફરીથી માછલીઓના જીવન માટે યોગ્ય પર્યાવરણ ઊભું કરાય. તમારા ચેનલના માધ્યમથી હું જે ગઈકાલે દુર્ઘટના ઘટી અમદાવાદમાં તેના જે મૃતકો જે છે એને તમારી ચેનલના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપું છું. અને હાલમાં આપણે કવિ કલાપી ગાર્ડનમાં ઊભા છે. કવિ કલાપી ગાર્ડન બરાબર દાળિયા સ્કૂલને અડીને આવેલો છે અને દાળિયા સ્કૂલમાં લગભગ 1000 થી 1200 વિદ્યાર્થીઓ ભણે છે. અને કવિ કલાપી ગાર્ડનની અંદર જે પાણી ભરાય છે, તળાવ બનાવેલું છે, પાણી છે, એ પાણી ગંદુ હોય છે અને એમાં માછલીઓ હોય છે. એ માછલીઓ મૃત્યુ પામે છે. આ બીજી વારનો કિસ્સો બન્યો છે અત્યારે અને એ મૃત્યુ પામે એટલે દુર્ગંધ ફેલાય. હવે જે વોકિંગ માટે આવે છે રોજના, તે લોકો આ દુર્ગંધથી અસહ્ય રીતે પીડાઈ રહ્યા છે
અને વારંવાર લોકોને ફરિયાદ કરી, કોઈ સાંભળ્યું નહીં. મને ગઈકાલે ખબર મળી, આવ્યો, અહીંયા જોયું અને બધી માછલીઓ મરેલી છે એનું શૂટિંગ કરીને રજૂ કર્યું. અને ત્યારબાદ અત્યારે કામગીરીમાં બી નહીવત જેવી છે, 2 જ માણસો મૂકવામાં આવ્યા છે. એટલે તંત્ર છે ને, તંત્ર બિલકુલ બે લાપરવાહ, એને કંઈ પડી નથી. શું થશે શું નહીં થશે. માનો કે આ અરસાઈમાં આ દુર્ગંધ ફેલાય અને એનાથી કોઈ રોગચાળો થાય તો આ બાળકો પર શું અસર? જે 1000-1200 બાળકો ભણે છે એની પર શું અસર? અને ચાલવા આવનાર વ્યક્તિને શું? ભાઈ વાત કરીએ તો લેકમાં જે પાણી છોડવામાં આવે છે એ તો ટ્રીટમેન્ટ કરેલું પાણી છે. આને તમે કઈ રીતે બતાવો? ટ્રીટમેન્ટ કરેલું પાણીમાં ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનો જે ચાલે છે ને એનો કોન્ટ્રાક્ટરની બેદરકારી મને ચોક્કસ માલમ પડે છે. કારણ કે એને કોઈ પણ કેમિકલ યુક્ત કે ગંદુ પાણી એમાં છોડ્યું હશે તો જ આ માછલીઓના મોત થયા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.